નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિલ રોડ પર આવેલ વેલાણી એક્સોટિકા જોવા આવ્યા છે, જે 3 BHK નું પેન્ટહાઉસ છે, જે સ્વામિનારાયણ મંદિરથી માત્ર 10 મિનિટના અંતરે આવેલું છે. આ પ્રોજેક્ટ વિશે આપણને સંપૂર્ણ માહિતી કુલદીપભાઈ આપશે. આવો જમીનભાઈ, કેમ છો? મજામાં? એકદમ મજામાં. કુલદીપભાઈ, ક્યાં લઈ આવ્યા છો આજે? અત્યારે આપણે આવ્યા છે અટાદરા બિલ રોડ ઉપર. ત્યાં આપણે 3 બેડરૂમ ઓલ કિચન નું પેન્ટહાઉસ જોવા આવ્યા છે. ખૂબ જ સરસ કુલદીપભાઈ. જે 2200 કાર્પેટ નું છે, 3 બેડરૂમ ઓલ કિચન. હા હા, એ સ્ટેન્ડિંગ બાલ્કની પણ આપેલી છે એમ ને? હવા ઉજાસ પ્રમાણે બેસ્ટ છે. એનું ટેરેસ છે, ખાસ એ છે મેઇન, જે 500 સ્ક્વેર ફીટ દસ્તાવેજમાં મેન્શન કરેલું છે. ઓહો, ખૂબ જ સરસ. આ બિલ જવાનો રસ્તો છે અહીંથી. ઓકે, લોકેશન વાઇઝ જોઈએ તો અને કુલદીપભાઈ, સામે હાલમાં તો કશું છે નહીં, એટલે તમારે મસ્ત લોકેશન છે. હાજી કુલદીપભાઈ, આ પડતર જગ્યા છે, હાલમાં તો કશું આવવાનું નથી. હાજી હાજી, એટલે કેવું લોંગ સમય સુધી લોંગ કોઈ ટર્મ કશું ઇશ્યુ જ નહીં, કોઈ કે બાજુમાં કશું બિલ્ડિંગ કે એવું કશું આવે. આવનાર 10 થી 15 વર્ષ તો ખરા. હાજી હાજી, એટલે ગ્રીનરી તમને જોવા મળી રહે. હા કુલદીપભાઈ, અને આનો એક હિંચકો આપેલો છે આપણે. હાજી, એટલે આ બધું એઝ ઇટ ઇઝ જ આપી દેવાનું છે. કન્ડિશનમાં આપવાનું છે. ઓકે, એટલે આપણી આ માલિકીનું છે, બરાબર ને? માલિકીનું. વોશરૂમ છે એમ? હા, આ એનો હોલ છે સિટિંગ માટેનું આપણું. ઓકે, આ બીજો હોલ છે, જે ખાલી ટીવી જોવા માટે આપણે. ઓકે, એટલે એનું સ્ટેન્ડ ને બધું આપેલું જ છે. યસ યસ. બરાબર. આ એક માસ્ટર બેડ આવશે તમારો, 12 બાય 10 નો. બરાબર છે. જે એસી સાથે જ આપી દેવાનું? એસી સાથે, એસી સાથે. એસી પંખા ને બધું લાગેલું જ છે. બધું જ છે, બધું જ છે. યસ યસ. એનું ટોયલેટ છે. આ ડાઇનિંગ સ્પેસ છે. બરાબર છે કુલદીપભાઈ, અને અહીંયા ડાઇનિંગ સ્પેસમાં પણ ત્યાં બી સ્ટેન્ડિંગ બાલ્કની બાલ્કની. હા, એટલે હવા ઉજાસ જુઓ તમે તો 24 કલાક તમારે હવા ઉજાસ. હા, દરેક જગ્યાથી એંગલ આપેલા છે. દરેક એંગલ. આ સર્વિંગ કાઉન્ટર. હા, એ સ્ટોરેજ આવી ગયું આપણું. અહીંયા કેવું ફ્રીજનું યુનિટ રાખવું હોય તો તમારે ફ્રીજનું યુનિટ અહીંયા બી આવી જશે. હા હા હા, અને સ્પેશિયલ હા. જગ્યા જ આપી દીધી છે. ખૂબ જ સરસ. એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં મોડ્યુલર કિચન સાથે આપી દેવાનું છે. હા હા. આ એનું કોમન ટોયલેટ છે. આ તમારે વોશિંગ મશીન કેવું કશું રાખવું હોય તો તમારે અહીંયા અલગ રહી જશે. ઓકે, એટલે આપણે ચોકડી ટાઈપ કહી શકીએ. હા હા, યુટિલિટી એરિયા. હા હા હા. આ એનો બીજો 10 બાય 11 નો બેડ આવશે તમારો. 10 બાય 11 નો, જે વિથ એસી આપી દેવાનું. હા હા, બધામાં એસી તો છે જ, તો એઝ ઇટ ઇઝ આપી જ દઈશું. હા હા. આ બીજો માસ્ટર બેડ આવ્યો તમારે.
વિથ એસી. વિથ એસી. કબાટની વ્યવસ્થા કરી શકાય. હા હા, એટલે સેપરેટ અલગ જગ્યા છે. હા, આ બાજુ પણ એવી વ્યવસ્થા છે. હા, એક માસ્ટર બેડનું વોશરૂમ છે. આવો. આ 4th રૂમ છે કે જે તમે યુઝ કરો પૂજા રૂમ કે કોઈ ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરો તો બી ચાલે એવો છે. હાજી, પૂજા માટેની સ્પેસ અલગ આપેલી જ છે. બરાબર છે. અને અહીંયા બી સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી જ છે જોડે જોડે. બરાબર છે કુલદીપભાઈ. કબોર્ડ ને બધું આપી જ દેવાનું છે ને હા હા, કુલદીપભાઈ? આપી જ દેવાનું છે. ખૂબ જ મોટી સ્ટેન્ડિંગ બાલ્કની અહીંયા મળી જાય છે એમ ને. ને આપણે જેમ કહ્યું કે આ એરિયા આપણે લોંગ ટર્મ સુધી આપણને આવી ગ્રીનરી જ જોવા મળશે. જોવા મળશે. યસ યસ. ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. વેલાની એક્ઝોગીટા પર આવેલા છીએ આપણે, જે 3 બેડરૂમ હોલ કિચન નો ફ્લેટ છે વિથ ટેરેસ ઓફ 500 સ્ક્વેર ફીટ એક્સ્ટ્રા. ઓકે. અટલાદરા બિલ મેઇન રોડ પરની પ્રોપર્ટી છે. સ્વામિનારાયણ મંદિરથી 10 મિનિટના અંતરે આ ફ્લેટ આવેલો છે. કુલદીપભાઈ, અમારા દર્શક મિત્રોને આ ફ્લેટની કિંમત જણાવશો? આપણી જે કિંમત છે 55 lakhs ઇન્ક્લુડિંગ દસ્તાવેજ છે. થેન્ક યુ કુલદીપભાઈ. દર્શક મિત્રો, તો આવો અહીંયા કુલદીપભાઈનો સંપર્ક કરો અને આ ફ્લેટની વિઝિટ લઈ અને આપ વધુ માહિતી મેળવી શકો છો.